વિશાલભાઈ, ઘણા લોકોને સ્વાસ્થ્ય નબળું હોય અને જે લોકોને સ્વાસ્થ્ય મેન્ટેન કરવું હોય એના માટે જ્યોતિષની દ્રષ્ટિએ શું ઉપાય છે? જ્યોતિષની દ્રષ્ટિએ પહેલાં જોવા જઈએ તો એની કુંડલી જોવી પડે અને એની હસ્તરેખા પ્રમાણેનો સૂર્ય જોવો જોઈએ. સૂર્ય નબળો હોય ને તો એ વ્યક્તિનું આરોગ્ય ચોખ્ખું નબળું જ રહેતું હોય. આપણી ભાષામાં એમ કહેવા જાય કે એની આરોગ્ય સારું રહે જ નહીં. તો એને સૂર્ય બલવાન બનાવવો જોઈએ, સારા એસ્ટ્રોલોજરને બતાવવો જોઈએ. હવે અત્યારે જે મારી રીલ્સ જોવે એને જેને નથી ખ્યાલ કે શું કરવું જોઈએ, તો એને સૂર્યને પહેલાં તો અર્ઘ્ય દેવું જોઈએ. મસૂરની દાળ છે અને ચણાની દાળ છે, સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરવા જોઈએ કે હે સૂર્યનારાયણ ભગવાન, અમારી સૂર્ય બલવાન બને અને અમારું આરોગ્ય સારું બને, એવી રીતના બતાવીને કોઈ બ્રાહ્મણને પહેલાં મંદિરે દાન કરવાની, પછી બ્રાહ્મણને અર્પણ કરી દેવાની. 100% એમનો સૂર્ય સારો બને અને એનું આરોગ્ય પણ ધીરે ધીરે સારું થવા માંડે. ગાયત્રીના બને તો જપ કરવા જોઈએ, એ ન આવડે તો સૂર્યનારાયણ ભગવાનના જપ કરવા જોઈએ. ઓમ મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ, કોઈ બી એ મંત્રનો જપ કરી શકે. મહાદેવર.